પંચમહાલ જિલ્લામાં આવતીકાલે આયોજિત થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં આવેલા 7 તાલુકા પંચાયતની 148 બેઠકો માટે 1147 મતદાન મથકો પર મતદાન થશે, જ્યારે જિલ્લા પંચાયતની 31 બેઠકો માટે જિલ્લામાં કુલ 1288 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેના માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નક્કી કરાયેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આજે ઈવીએમ મશીન ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગોધરાના ગદુકપુર પોલિટેકનિક કોલેજ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમથી જિલ્લા પંચાયતના મતદાન મથકો માટે ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તમામ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની ફાળવણી પણ કરવામાં આવી હતી। टोटल कार्रवाई में 1400 थी वधारे पोलिंग स्टाफ अपनो हाजर है। डिस्पेचिंग माटे मामलतदार कचेरी, जिला पुरवठा कचेरी सहितनी अलग अलग कचेरीओना अंदाजित 125 जेटलो स्टाफ मदद में है અને 550 થી વધારે પોલીસ બળ સાથે તૈનાત છે, જે પોલિંગ સ્ટેશન ઉપર કાલે શાંતિપૂર્ણ રીતે પોલિંગ થાય તેના માટે કટિબદ્ધ છે।